દિનેશ ગેડિયા ફરી એકવાર રાજુલા તાલુકાનું ગામ માંડણી જૂની માંડણીમાં આજે આવ્યો છું કે જ્યાં પ્રગતિશીલ એક ખેડૂત છે. થોડા આ વર્ષે હેવી વરસાદ અતિશય એમાં એણે બહુ સાહસ કર્યું, 2 વીઘાની ડુંગળી વાવી હતી. તો આજે તારીખ 18 18 ને 18/8/24 બરોબર. તો અત્યારે લગભગ કોઈ ડુંગળી વાવે ને કાકા તમે સાહસ કર્યું, કેટલા વીઘાની સાહસ? અવાજ કાઢો તમ તારે. હા, 2 વીઘા. હા બરોબર. 2 વીઘામાં શું તકલીફ હતી તમારે? ભાઈ ઘણું હતું. શું તકલીફ શું હતી? વહી ગઈ થોડી ઘણી. હા. હું કામ ગઈ? પાણી લાગ્યું. પાણી લાગ્યું. બહુ વરસાદ નહીં છે. એક ધારો વરસાદ. કેટલા દિવસથી વરસાદ હતો? 1 મહિના. 1 મહિનાથી વાવ્યા પછી આ મહિના 1 મહિનાની ડુંગળીને કેટલા દિવસ થયા? આજે એક મહિનો ને 10 1 મહિનો ને 10 દિવસ ને એમાં 1 મહિનાથી એક ધારો વરસાદ. એક ધારો. બરોબર. પછી 10 દિવસ પહેલા તમને આથી 12 દિવસ પહેલા તમે અનિલભાઈની મુલાકાત કરી. હા. અનિલભાઈની મુલાકાત કરી એટલે અનિલભાઈ તમને કીધું કે વરસાદ છે, ડુંગળી જાય છે. તમારે એવી વાત હા. જાતી હતી. જાતી. તો તમે શું વાપર્યું તો આ બોટલ? હા, બોટલ. કઈ વાપરી? આ સુપિક્સ હોય. હા. હા. બરોબર. કેટલા વીઘામાં વાપરી આ? 2 વીઘા. 2 વીઘામાં. આજે 10 દિવસ થયા. બરાબર. તો 10 દિવસની અંદર તમને શું ફરક લાગ્યો? હારામાં 50%. 50%. હું 50%માં શું થયું? હારામાં હારું થઈ ગયા. એટલે કઈ રીતે? લીલી થઈ ગઈ, મોટી થઈ ગઈ. હાઈટ પકડી લીધી, મોટી થઈ ગઈ, ગાંઠે પડવા મળી, એટલે આપણે કહીએ ને શું કે કહીએ ચડવા મળી. હા. બરોબર. પોશું બોશું બધી એકદમ હાઈ ક્લાસ થઈ ગઈ, સીધી થઈ ગઈ. આમ સીધી થવા મળી. સીધી થવા. તો તમને શું લાગે 10 દિવસમાં આવું થાય? નકર લગભગ નતું થાય. નહોતું થાય. અનિલભાઈ હતા. અનિલભાઈ હતા તો તમને અનિલભાઈનો સહકાર મળ્યો ને સિગ્મા ક્રોપ સાયન્સનું તમે સુપિક સોઇલ વાપર્યું. તમને હવે એવું લાગે કે હવે આ ટકી જાય, સારામાં સારું થઈ જાય. બીજા ખેડૂતનો અભિપ્રાય હોય તો આ દવા વાપરવા જેવી? હા, વપરાય ને હારી? હારામાં વપરાય. આજ વપરાય ને તમને રાહત ઘણી મળી. ઘણી. બરોબર. હજી તો આપણે એરિયામાં ડુંગળીનું વાવેતર શરૂ થાય છે. શરૂ થઈ છે. એ શરૂ થાય ને તમે એ આખા ગામમાં એક જ એવા છો કે મહિનોથી આગોતરા છો, સાહસ કરી નાખ્યો. સાહસ કરવામાં બધું જાય એમ હતું, એમાં તમને સુપિક સોઇલનો સહારો મળી સહારો મળી ગયો. બીજા ખેડૂતોના સહારાનો કહે કે આ વાપરો. બરોબર. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ તમારો અભિપ્રાય આપવા બદલ.